નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુહિતેન ગોસાઈ ચેનલની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સંસ્કૃતની અંદર 16મા નંબરનું ગદ્ય પુતલિકા પરીક્ષા અર્થાત પૂતળીઓની પરીક્ષા એનો અભ્યાસ કરીશું. તો જોઈએ પુતલિકા પરીક્ષા. એકદા એકસ્યામ નૃપસભાયામ કશ્ચિત વૈદેશિક વણિક સમાગત. એકદા એટલે કે એકવાર, એક દિવસે, એકસ્યામ નૃપસભાયામ એક નૃપસભાયામ રાજાની સભામાં, કશ્ચિત વૈદેશિક કોઈ વિદેશી, વણિક સમાગત વેપારી આવ્યો. તસ્ય પાર્શ્વે તેની પાસે, કાષ્ટમય લાકડાની બનેલી, સુંદર્ય કલાત્મિકા આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાના તિસ્રઃ પુતલિકા આસન. તસ્ય પાર્શ્વે તેની પાસે, કાષ્ટમય એટલે કે લાકડાની બનેલી, સુંદર્ય એટલે કે સુંદર, કલાત્મિકા એટલે કે કલાત્મક, આકારેણ એટલે કે આકારથી, પ્રકારેણ એટલે કે પ્રકારથી, ભારેણ એટલે કે વજનથી, રૂપેણ એટલે કે રૂપથી, રાગેણ એટલે કે રંગથી, ચ સમાના સમાન, તિસ્રઃ એટલે કે ત્રણ, પુતલિકા આસન પૂતળીઓ હતી. તેની પાસે લાકડાની બનેલી, સુંદર, કલાત્મક, આકારથી, પ્રકારથી, ભારથી, રૂપથી, રંગથી સમાન ત્રણ પૂતળીઓ હતી. રાજસભાયામ ઉપસ્થિતા અસોવણિક તાહા પુતલિકા નૃપમ પ્રદર્શયતિ. તો કહે છે કે રાજસભાયામ ઉપસ્થિત, રાજસભાની અંદર ઉપસ્થિત થયેલો, અસોવણિક આ વેપારી, તાહા પુતલિકા તે પૂતળીઓ, નૃપમ એટલે કે રાજાને, પ્રદર્શયતિ બતાવે છે. નૃપતિ રાજા સ્વકરકમલયો ગૃહીત્વા તાહા પશ્યતિ. તો કહે છે કે નૃપતિ એટલે કે રાજા સ્વકરકમલયો પોતાના હસ્તકમળમાં, ગૃહીત્વા એટલે કે લઈને, તાહા એટલે કે તેને, તે પૂતળીઓને, પશ્યતિ જુએ છે. કલાત્મિકા તાહા નૃપતે મનઃ હરંતી. તો કહે છે કે કલાત્મક તે પૂતળીઓ, નૃપતે એટલે કે રાજાના, મનઃ હરંતી મનને હરી લે છે. નૃપતિ તમ વણિજમ પ્રશંસતી. નૃપતિ એટલે કે રાજા, તમ એટલે કે તે, વણિજમ એટલે કે વેપારીની, પ્રશંસતી પ્રશંસા કરે છે. સ્વકીયામ પ્રસન્નતામ ચ પ્રકટયતિ અને પોતાની પ્રસન્નતા પણ પ્રગટ કરે છે. નૃપતિમ પ્રસન્નમ દ્રષ્ટવા. તો કહે છે કે રાજાને પ્રસન્ન થયેલા જોઈને, દ્રષ્ટવા એટલે કે જોઈને, અસો વણિક એ વણિક, તાહા ક્રેતુમ તેને ખરીદવા માટે, પ્રાર્થિતવાન પ્રાર્થના કરે છે અથવા તો માગણી કરે છે. તો અહીં આગળ એક દિવસે એક રાજાની સભામાં કોઈ વિદેશી વણિક આવે છે. તેની પાસે લાકડાની સુંદર, કલાત્મક, આકાર, પ્રકાર, ભાર, રૂપ, રંગથી સમાન કહે છે કે ત્રણ પૂતળીઓ હતી. રાજસભામાં આવેલો આ વણિક તે પૂતળીઓ રાજાને બતાવે છે. રાજા પોતાના હાથ કમળમાં, હસ્તકમળમાં લઈને તેને જુએ છે. કલાત્મક તે પૂતળીઓ રાજાના મનને હરી લે છે અને રાજા તે વેપારીની પ્રશંસા કરે છે. પોતે પણ ખુશ થયો હોય એવો ભાવ પ્રગટ કરે છે. રાજાને પ્રસન્ન થયેલા જોઈને આ વેપારી તેને ખરીદવા માટે રાજાને પ્રાર્થના કરે છે. તતો નૃપતિ વણિજમ તાસામ મૂલ્યમ પૃચ્છતિ. તતઃ એટલે કે
પછી નૃપતિ એટલે કે રાજા, વણિજમ એટલે કે વણિકને, વેપારીને, તાસામ મૂલ્યમ પૃચ્છતી તેનું મૂલ્ય, તેની કિંમત, પૃચ્છતી પૂછે છે, તદા વણિક વદતી ત્યારે વેપારી કહે છે, ત્રિસૃણામ અપી પુતલિકાનામ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ. તિસૃણામ એટલે કે ત્રણેય, અપી પુતલિકાનામ ત્રણેય પણ પુતળીઓનું, મૂલ્યમ એટલે કે કિંમત, ભિન્નમ ભિન્નમ અસ્તિ જુદી જુદી છે. ત્રણેય પુતળીઓની કિંમત અલગ અલગ છે. એકસ્યાહ રૂપ્યક માત્રમ અન્યસ્યાહ ચ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ અસ્તિ. તૃતીયા એકા પુતલિકા લક્ષ રૂપ્યકમ મૂલ્યમ દધાતી ઇતિ. તો કહે છે કે એકસ્યાહ એટલે કે એક, જે પહેલી પુતળી છે એનું મૂલ્ય રૂપ્યક માત્રમ, તો કહે છે કે એક જ રૂપિયો છે, ફક્ત એક જ રૂપિયો છે. અન્યસ્યાહ એટલે કે બીજીનું, ચ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ અસ્તિ, જે બીજી પુતળી છે એનું માત્ર 1000 રૂપિયા મૂલ્ય છે. તૃતીયા એકા પુતલિકા ત્રીજી એક પુતળીનું જે મૂલ્ય છે, લક્ષ રૂપ્યકમ મૂલ્યમ દધાતી ઇતિ. તો કહે છે કે તૃતીયા એકા પુતલિકા ત્રીજી એક પુતળી લક્ષ રૂપ્યકમ એટલે કે પૂરા લાખ રૂપિયા મૂલ્યમ દધાતી ઇતિ. તો કહે છે મૂલ્ય ધરાવે છે, કિંમત ધરાવે છે. દધાતી એટલે કે ધરાવવું. નૃપતિ સ આશ્ચર્યમ વણિજે કથયતિ ભોઃ વણિક કથમ તાવત સમાનાનામ પુતલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ ઇતિ. નૃપતિ એટલે કે રાજા, સ આશ્ચર્યમ આશ્ચર્ય સાથે, આશ્ચર્યપૂર્વક, વણિજે કથયતિ વેપારીને કહે છે, ભોઃ વણિક હે વેપારી, કથમ એટલે કે કેમ, તાવત સમાનાનામ પુતલિકાનામ તારી એક સમાન પુતળીઓનું, મૂલ્યમ એટલે કે મૂલ્ય અથવા તો કિંમત, એતાવત આટલી, ભિન્નમ ભિન્નમ અસ્તિ જુદી જુદી છે. તો કહે છે હે વણિક, હે વેપારી, તારી એક સમાન પુતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે? વણિક અવદત વેપારી કહે છે, અય નૃપ હે રાજા, અહીં આગળ સંબોધન છે રાજાને, ભવતઃ રાજ્યસભાયામ અત્ર બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણાઃ પુરુષાઃ વિરાજન્તે. કહે છે કે હે રાજા, ભવતઃ રાજસભાયામ તમારી આ રાજસભાની અંદર, અત્ર અહીં, બહવઃ એટલે કે ઘણા બધા, વિદ્વાંસઃ એટલે કે વિદ્વાન, વિચક્ષણાઃ બુદ્ધિશાળી અથવા તો ચતુર, પુરુષાઃ પુરુષો, વિરાજન્તે વિરાજે છે અથવા તો શોભે છે. તે એતાઃ પુતલિકાઃ પરીક્ષ્ય તાસામ મૂલ્યભેદમ તસ્ય ચ કારણમ વિજ્ઞાપયિતુમ અર્હંતિ. તો કહે છે કે તે એટલે કે તે વિદ્વાનો અથવા તો ચતુર બુદ્ધિશાળી પુરુષો, એતાઃ પુતલિકા આ પુતળીઓની, પરીક્ષ્ય એટલે કે પરીક્ષા કરીને, તાસામ મૂલ્યભેદમ તેમની જે મૂલ્યની જે જુદી જુદી કિંમત છે તે, તસ્ય ચ કારણમ અને તેનું કારણ, વિજ્ઞાપયિતુમ અર્હંતિ જાણી શકે છે, અને કહે છે કે તમને જણાવી શકે છે. વિજ્ઞાપયિતુમ અહીં આગળ શું કહેવા માગે છે કે એ તમને જણાવવા માટે અર્હંતિ સક્ષમ છે. અતઃ આથી તાન એવ રાજસભા સદસ્યાન એતત પૃચ્છતુ ઇતિ. અતઃ અતઃ એટલે કે આથી, તાન એવ તે જ, રાજસભા સદસ્યાન તે રાજસભાના સભ્યોને જ, એતત પૃચ્છતુ ઇતિ આ પૂછો,
અને તે જ તમારા સભ્યો જ એના વિશે તમને જણાવશે કે આનું મૂલ્ય શા માટે જુદું જુદું છે. તો અહીંયા આગળ પછી રાજા વેપારીને તેના મૂલ્ય વિશે પૂછે છે. ત્યારે વેપારી કહે છે ત્રણેય પણ પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એકનો રૂપિયો એકમાત્ર છે, બીજીના ફક્ત 1000 રૂપિયા છે, અને ત્રીજી એક પૂતળી છે તે ₹1,00,000 કિંમત ધરાવે છે. રાજા આશ્ચર્ય સાથે વેપારીને કહે છે, હે વેપારી, તારી આ સમાન પૂતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું કેમ છે, અથવા તો શા માટે છે? વેપારી કહે છે, હે રાજા, તમારી રાજસભામાં ઘણા બધા વિદ્વાન અને ચતુર પુરુષો વિરાજે છે. તેઓ આ પૂતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યભેદ વિશે તેનું કારણ જાણીને વિજ્ઞાપયિતુમ એટલે કે સમજાવવા માટે અર્હંતિ સમર્થ છે, તમને જણાવી શકે છે. આથી તે રાજસભાના સભ્યોને જ આ પૂછો. નૃપ ઉપસ્થિતેભ્ય રાજસભા સદસ્યેભ્ય પુતલિકાનાં મૂલ્યં તત્ર ચ કારણં વિજ્ઞાપયિતું નિવેદયિત્વાન. નૃપ એટલે કે રાજા, ઉપસ્થિતેભ્ય એટલે કે ત્યાં ઉપસ્થિત રહેલા, હાજર રહેલા, રાજસભા સદસ્યેભ્ય રાજસભાના સદસ્યોને, પુતલિકાનામ એટલે કે છે કે પૂતળીઓના, મૂલ્યમ એટલે કે મૂલ્ય, ચ તત્ર કારણમ અને તેના કારણ વિશે, વિજ્ઞાપયિતુમ જણાવવા માટે, નિવેદયિત્વાન સૂચન કર્યું. નૃપસ્ય નિવેદનમ અનુસરંતઃ બહવો વિચક્ષણાઃ સમાગત્ય પુતલિકાનાં મૂલ્યભેદમ તત્ર ચ કારણમ જ્ઞાતુમ પ્રયત્નમ કૃતવन्तઃ પરમ કોઅપી તત્ર સફલો ન અભવત. તો કહે છે કે નૃપસ્ય એટલે કે રાજાના, નિવેદનમ અનુસરંતઃ સૂચનાને અનુસરતા, બહવો એટલે કે ઘણા બધા, વિચક્ષણા એટલે કે બુદ્ધિશાળી, સમાગત્ય પુતલિકાનામ પૂતળીઓની પાસે આવીને, મૂલ્યભેદમ તેને મૂલ્યનો ભેદ, અને તત્ર કારણમ તેના કારણ વિશે, જ્ઞાતુમ જાણવા માટે, પ્રયત્નમ કૃતવંતઃ પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ કોઅપી કોઈ પણ, તત્ર સફલો ન અભવત પરંતુ કોઈ પણ તેમાં સફળ ન થયો. તતો અસો નૃપ તત્કાર્યમ મંત્રીને સમર્પિતવાન. તતો એટલે કે પછી, અસો એટલે કે આ, નૃપ એટલે રાજાએ, તત્કાર્યમ તે કાર્યને, મંત્રીને સમર્પિતવાન મંત્રીને સોંપ્યું, અમાત્યને સોંપ્યું. ચતુરઃ મંત્રી બુદ્ધિશાળી મંત્રી, ઉત્થાય દિન ત્રયાન અનંતરમ અહમ એતત વિજ્ઞાય ભવતે નિવેદયિષ્યામિ ઇતિ નૃપાય સ વિનયમ અકથયત. ચતુર એટલે કે બુદ્ધિશાળી મંત્રીએ, ઉત્થાય એટલે કે ઊભા થઈને, દિનત્રયાન અનંતરમ દિવસ 3 બાદ, દિવસ 3 પછી, અહમ એટલે કે હું, એતત વિજ્ઞાય આ જાણીને, આ પૂતળીઓનું મૂલ્ય કેમ અલગ અલગ છે તે જાણીને, ભવતે એટલે કે આપને, રાજાને, નિવેદયિષ્યામિ જણાવીશ એમ, નૃપાય રાજાને, સવિનયમ વિનયપૂર્વક, અકથયત કહ્યું. નૃપ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભામ વિસર્જિતવાન. તો કહે છે કે રાજા પણ તથાસ્તુ તેમ થાવ, ઇતિ કથયિત્વા એમ કહીને, રાજસભાને વિસર્જિતવાન વિસર્જિત કરી. મંત્રી તાહા પુતલિકા સ્વીકૃત્ય ગૃહમ
આગચ્છતે મંત્રી અમાત્ય તાહા પુતલિકા તે પુતળીઓને સ્વીકૃત્ય લઈને સ્વીકારીને ગૃહમ આગચ્છતિ ઘરે આવ્યો. ગૃહમ આગત્ય પરિશ્રાંત અપી બુભુક્ષિતો અપી પરિશ્રમમ બુભુક્ષામ ચ ઉપેક્ષ્ય સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય તાહા પુતલિકા સૂક્ષ્મેક્ષિકયા પરીક્ષતે. તો કહે છે કે ગૃહમ આગત્ય ઘરે આવીને પરિશ્રાંત અપી પરિશ્રાંત એટલે કે થાકેલો હોવા છતાં બુભુક્ષિતો અપી ભૂખ્યો થયો હોવા છતાં પરિશ્રમમ બુભુક્ષમ ચ ઉપેક્ષ્ય. તો કહે છે પરિશ્રમ એટલે કે થાક, બુભુક્ષમ એટલે કે ભૂખની ઉપેક્ષા કરીને, થાક અને ભૂખની ઉપેક્ષા કરીને સર્વાણી બધા જ દૈનંદિનાની કાર્યાણી રોજબરોજના કાર્યાણી એટલે કે કાર્યોને પરિત્યજ્ય છોડીને ત્યાગીને તાહા પુતલિકા સૂક્ષ્મેક્ષિકયા પરીક્ષતે તે પુતળીઓને સૂક્ષ્મેક્ષિકયા બારીકાઈથી, સૂક્ષ્મેક્ષિકયા એટલે બારીકાઈથી અથવા તો ઝીણવટપૂર્વક, પરીક્ષતે એટલે કે જુએ છે, તપાસ કરે છે. તતઃ સહ પુતલિકાનામ કર્ણેશુ છિદ્રમ એકમ પશ્યતિ. તતઃ એટલે કે પછી, સહ એટલે કે તે, પુતલિકાનામ પુતળીઓના, કર્ણેશુ એટલે કે કાનની અંદર, એકમ છિદ્રમ એક છિદ્ર એક કાણું, પશ્યતિ જુએ છે. તો અહીં આગળ રાજા ઉપસ્થિત સભાની અંદર જે સભાસદો હતા તેમને પુતળીઓના મૂલ્ય અને તેના કારણને જણાવવા નિવેદન કરે છે. રાજાની સૂચનાને અનુસરીને ઘણા બધા બુદ્ધિશાળી જે સભાસદો હતા પુતળીઓ પાસે આવે છે અને તેના મૂલ્યભેદનું કારણ જાણવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ ત્યાં સફળ થતું નથી. પછી આ રાજા તે કાર્ય પોતાના મંત્રીને સોંપે છે. બુદ્ધિશાળી મંત્રી ઊભો થઈને દિન 3 બાદ આ વિશે હું જાણીને આપને જણાવીશ એમ રાજાને વિનયપૂર્વક કહે છે. રાજા તેમ થાવ એમ કહીને રાજ્યસભાનું વિસર્જન કરે છે. મંત્રી તે પુતળીઓ લઈને ઘરે આવે છે. ઘરે આવીને થાક્યો હોવા છતાં, ભૂખ્યો થયો હોવા છતાં ભૂખ અને થાકને ઉપેક્ષા કરીને છોડીને સર્વાણી દૈનંદિનાની રોજબરોજના કે છે બધા જ કાર્યોને છોડીને ત્યાગીને તે પુતળીઓને બારીકાઈથી તપાસે છે. પછી તે પુતળીઓના કાનની અંદર એક છિદ્ર અથવા તો કાણું જુએ છે. કિમર્થમ ઇદમ છિદ્રમ ઇતિ ચિંતયતઃ તસ્ય મનસી અકસ્માત એકઃ વિચારઃ સમુત્પન્નઃ. કિમ અર્થમ ઇદમ છિદ્રમ ઇતિ. તો કહે છે કે આ છિદ્ર અથવા તો આ કાણું કિમ અર્થમ શા માટે છે, ઇતિ ચિંતયતઃ એમ વિચારતા, તસ્ય મનસી તેના મનમાં, અકસ્માત અચાનક એકાએક, એકઃ વિચારઃ સમુત્પન્નઃ એક વિચાર ઉત્પન્ન થયો, એક વિચાર ઝબક્યો. તમ અનુસરન અસો પુતલિકાનામ કર્ણે એકામ શલાકામ પ્રાક્ષિપત. તમ અનુસરંતો તો કહે છે કે તેને અનુસરતો, તે વિચાર જે ઉત્પન્ન થયો એના મનમાં, એ વિચારને અનુસરતો, અસો એટલે કે આ જે મંત્રી છે તે, અમાત્ય છે તે, પુતલિકાનામ કર્ણે પુતળીઓના કાનની અંદર, એકામ શલાકા એક શલાકા, શલાકા એટલે કે સળિયો, પ્રાક્ષિપત એટલે કે કાનમાં નાખે છે, કર્ણે પ્રાક્ષિપત કાનમાં નાખે છે. સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામ
ત્રયમ પ્રાપ્તમ સર્વાસુ એટલે કે બધી જ પુતલિકાસુ પૂતળીઓના કાનની અંદર પ્રક્ષિપ્તાયામ શલાકાયામ તો કહે છે કે સળિયો નાખતા પરિણામ ત્રયમ પ્રાપ્તમ 3 પ્રકારના પરિણામ પ્રાપ્ત થયા. તો બધી જ પૂતળીઓના કાનમાં સળિયો નાખતા 3 પ્રકારના પરિણામ પ્રાપ્ત થયા. એકસ્યાહ પુતલિકાયાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા અપરસ્માત કર્ણાત બહિઃ નિર્ગતા. એકસ્યા એટલે કે એક પુતલિકાયા એટલે કે પૂતળીના કર્ણે કાનમાં પ્રક્ષિપ્તા નાખેલી શલાકા એટલે કે સળિયો અપરસ્માત કર્ણાત બીજા કાનની અંદરથી બહિઃ નિર્ગતા બહાર નીકળ્યો. દ્વિતીયાયાહ પુતલિકાયાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત બહિઃ નિર્ગતા કહે છે કે દ્વિતીયાહ એટલે કે બીજી પુતલિકાયાહ એટલે કે પૂતળીના કર્ણે પ્રક્ષિપ્તા કાનની અંદર નાખેલો શલાકા એટલે કે સળિયો મુખાત બહિઃ નિર્ગતા મુખની બહાર નીકળ્યો. તૃતીયાયાહ એટલે કે ત્રીજી પુતલિકાયાહ પૂતળીના કર્ણે પ્રક્ષિપ્તા શલાકા કાનમાં નાખેલો સળિયો ઉદરમ ગતા ઉદરની અંદર ગયો, પેટની અંદર ગયો. ન પુનઃ બહિઃ સમાગતા તે ફરીથી બહાર આવ્યો નહીં. અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિંતો ભૂત્વા દિવસમ યાપયતિ. અનેન એટલે કે આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંતો ભૂત્વા મંત્રી નિશ્ચિંત ભૂત્વા એટલે કે થઈને દિવસમ યાપયતિ દિવસ વિતાવે છે અથવા તો પસાર કરે છે. તૃતીય દિવસે અસો રાજસભાયામ ઉપસ્થાય પુતલિકાઃ પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતિ. તૃતીય દિવસે ત્રીજા દિવસે અસો એટલે કે આ મંત્રી રાજસભાયામ ઉપસ્થાય રાજસભાની અંદર ઉપસ્થિત થઈને પુતલિકાઃ પૂતળીઓને પ્રદર્શ્ય બતાવીને ક્રમશઃ એક પછી એક મૂલ્યમ વિજ્ઞાપયતિ એનું મૂલ્ય જણાવે છે. તમ મૂલ્યમ વણિક સર્વથા અન્વમોદયત. તમ એટલે કે તે મૂલ્યનું વણિક એટલે કે વેપારી સર્વદા એટલે કે સર્વ રીતે અન્વમોદયત સમર્થન કર્યું. તો અહીંયા આગળ શું કહેવા માગે છે કે આ કાણું શા માટે છે? ઇતિ ચિંતયે તેમ વિચારતા તેના મનની અંદર અચાનક એક વિચાર ઉત્પન્ન થાય છે. તેને અનુસરતો તે વિચારને અનુસરતો પૂતળીઓના કાનની અંદર એક શલાકા એટલે કે સળિયો પ્રાક્ષિપત નાખે છે. સર્વાસુ પુતલિકાસુ બધી જ પૂતળીઓના કાનની અંદર સળિયો શલાકાયામ પ્રક્ષિપ્તા સળિયો નાખતા પરિણામ ત્રયમ પ્રાપ્તમ 3 પરિણામ પ્રાપ્ત થાય છે. એક પૂતળીના કાનની અંદર નાખેલો સળિયો બીજા કાનની અંદરથી બહાર નીકળે છે. બીજી પૂતળીના કાનની અંદર નાખેલો સળિયો મુખમાંથી બહાર નીકળે છે. ત્રીજી પૂતળીના કાનમાં નાખેલો સળિયો પેટમાં જાય છે અને તે બહાર નીકળતો નથી. આનાથી ખુશ થઈને મંત્રી નિશ્ચિત થઈ દિવસ પસાર કરે છે. ત્રીજા દિવસે આ મંત્રી રાજસભાની અંદર ઉપસ્થિત થઈને પૂતળીઓને ક્રમશઃ બતાવીને મૂલ્ય જણાવે છે. તે મૂલ્યનું વેપારી બધી જ રીતે અનુમોદન કરે છે. તતઃ આશ્ચર્યચકિત નૃપ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. તતઃ એટલે કે પછી આશ્ચર્યચકિત થયેલો નૃપ એટલે કે રાજા મૂલ્યભેદસ્ય કારણમ કહે છે કે આ પૂતળીઓનું જે મૂલ્ય અલગ અલગ છે એના વચ્ચે જે ભેદ છે એક સમાન પૂતળીઓના મૂલ્યમાં એનું
કારણમ પૃચ્છતિ, કારણ પૂછે છે. કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ, તો કહે છે કે કારણ વિજ્ઞાપયન એટલે કહે છે કે દર્શાવતા અથવા તો જણાવતા, વણિક કથયતિ કહે છે, હે નૃપ, હે રાજા, મયા પ્રથમાયાહ પુતલિકાયાહ મૂલ્યમ રૂપ્યક માત્રમ કથિતમ યતઃ હિ એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા સા શલાકા દ્વિતીય કર્ણાત બહિ નિર્ગચ્છતિ. કહે છે કે હે રાજા, મયા પ્રથમાયાહ, મારી આ પ્રથમ પુતલિકાયાહ મૂલ્યમ, પૂતળીનું મૂલ્ય, રૂપ્યક માત્રમ કથિતમ, રૂપિયો એકમાત્ર કહ્યું છે. યતઃ હિ, કેમ કે તે, એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા, એતસ્યાહ એટલે કે આના, કર્ણે એટલે કે કાનની અંદર, પ્રક્ષિપ્તા નાખેલી, સા શલાકા તે સળી અથવા તો સળિયો, દ્વિતીય કર્ણાત બીજા કાનની અંદરથી, બહિ નિર્ગચ્છતિ બહાર નીકળે છે. યહ જન જે મનુષ્ય, જે માણસ, હિતકરમ વચનમ એક કર્ણેન શૃણોતિ અપરસ્માત કર્ણાત બહિ નિષ્કાશયતિ તસ્ય મૂલ્યમ અપી રૂપ્યક માત્રમ ભવતી. તો કહે છે કે યહ જન જે મનુષ્ય, હિતકરમ વચનમ હિતકારક વચન, એક કર્ણેન શૃણોતિ એક કાનથી સાંભળે છે, અપરસ્માત કર્ણાત એટલે કહે છે કે બીજા કાનથી, બહિ નિષ્કાશયતિ બહાર કાઢી નાખે છે. હિતકારક જે વચનો છે એક કાનથી સાંભળે અને બીજા કાનથી બહાર કાઢી નાખે. તસ્ય મૂલ્યમ અપી તેવા માણસનું મૂલ્ય પણ રૂપ્યકમ માત્રમ ભવતી રૂપિયા બરાબર હોય છે. દ્વિતીયાયાહ પુતલિકાયાહ મૂલ્યમ સહસ્ત્રરૂપ્યક માત્રમ કથિતમ યતો હિ એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખા નિર્ગચ્છતિ. દ્વિતીયાયાહ એટલે કે બીજી, પુતલિકાયાહ પૂતળીનું, મૂલ્યમ એટલે કે કિંમત, સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ કથિતમ માત્ર 1000 રૂપિયા કહ્યું છે. યતઃ હિ કેમ કે એતસ્યાહ કર્ણે એના કાનની અંદર પ્રક્ષિપ્તા શલાકા નાખેલ સળિયો મુખા નિર્ગચ્છતિ મુખમાંથી બહાર નીકળે છે. એકઃ જન હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદનંતરમ અસો તત હિતકરમ વચનમ પરેભ્યઃ ઉપદિશ્યતિ પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે. તો કહે છે કે એકઃ જન એક મનુષ્ય, હિતકરમ વચનમ હિતકારક વચન, કર્ણાભ્યામ શૃણોતિ કાન વડે સાંભળે છે, તદ અનંતરમ ત્યારબાદ, અસો એટલે કે એ જ માણસ, તત હિતકરમ વચનમ તે હિતકારક વચનને, પરેભ્ય ઉપદિશ્યતિ બીજાને ઉપદેશે છે, બીજાને ઉપદેશ આપે છે, પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે પરંતુ તે પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી, તે પોતે ઉપદેશને પોતાના જીવનમાં ઉતારતો નથી. એતાદ્રશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રમ ભવતી. તો કહે છે કે એતાદ્રશસ્ય આવા પ્રકારના જનસ્ય એટલે કે માણસનું મૂલ્યમ કિંમત સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ કહે છે કે ફક્ત 1000 રૂપિયા જેટલી ભવતી હોય છે. તો અહીંયા આગળ શું કહેવા માગે છે? પછી આશ્ચર્યચકિત થયેલો રાજા કહે છે કે મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે. કારણ જણાવતા વેપારી કહે છે કે હે રાજા, મેં પ્રથમ પુતલિકાનું મૂલ્ય ફક્ત 1 રૂપિયો કહ્યું છે, કેમ કે આના કાનની અંદર નાખેલો તે સળિયો
બીજા કાનની અંદરથી બહાર નીકળે છે. જે માણસ હિતકારક વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી બહાર કાઢી નાખે છે, તેનું મૂલ્ય 1 રૂપિયા બરાબર હોય છે. બીજી પૂતળીનું મૂલ્ય માત્ર અથવા તો ફક્ત 1000 રૂપિયા કહ્યું છે, કેમ કે આના કાનની અંદર નાખેલો સળિયો મુખમાંથી બહાર નીકળે છે. એક માણસ હિતકારક વચન કાન વડે સાંભળે છે, ત્યારબાદ તે હિતકારક વચન બીજાને ઉપદેશે પણ છે, પરંતુ પોતે તે ઉપદેશને સ્વીકારતો નથી. આવા પ્રકારના માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા જેટલું થાય છે અથવા તો હોય છે. તૃતીયાયાઃ પુતલિકાયાઃ મૂલ્યમ લક્ષરૂપ્યકમ કથિતમ યતો હિ એતસ્યામ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પ્રત્યાવર્તતે. તો કહે છે કે તૃતીયાયાઃ પુતલિકાયાઃ ત્રીજી પૂતળીનું મૂલ્ય લક્ષરૂપ્યકમ કથિતમ લાખ રૂપિયા કહ્યું છે. યતઃ હિ કેમ કે એતસ્યામ કર્ણે પ્રક્ષિપ્તા આના કાનની અંદર નાખેલ શલાકા એટલે કે સળિયો ઉદરમ ગતા ઉદરમાં જાય છે, પેટમાં જાય છે, ન પ્રત્યાવર્તયતે તે પાછો બહાર આવતો નથી. યહ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદ અનંતરમ અસો તત હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપયિત્વા સ્વજીવને યથા પ્રસંગમ તત પરિપાલયતિ. તો કહે છે કે યહ જનઃ જે માણસ હિતકરમ વચનમ હિતકારક અથવા તો કલ્યાણકારી વચન કર્ણાભ્યામ શૃણોતિ કાન વડે સાંભળે છે, તદ અનંતરમ તો કહે છે કે ત્યારબાદ તત હિતકરમ વચનમ તે હિતકારી વચનને સ્વમનસી પોતાના મનની અંદર સ્થાપયિત્વા ઉતારીને અથવા તો સ્થાપીને સ્વજીવને પોતાના જીવનની અંદર યથા પ્રસંગમ જે તે પ્રસંગે તત તેનું પરિપાલયતી પાલન કરે છે અથવા તો અમલ કરે છે. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાત ઇતિ વિચાર્ય અસ્ય મૂલ્યમ લક્ષ્ય રૂપ્યકાત્મકમ નિર્ધારિતમ અસ્તિ. તો કહે છે કે એતાદૃશસ્ય આવા પ્રકારના જનસ્ય એટલે કે માણસનું મૂલ્યમ અધિકમ સ્યાત ઇતિ મૂલ્ય વધુ હોવું જોઈએ, સ્યાત એટલે હોવું જોઈએ, ઇતિ એટલે એમ, વિચારીને અસ્ય મૂલ્યમ આનું મૂલ્ય લક્ષ્ય રૂપ્યકાત્મકમ એટલે કે પૂરા 1,00,000 રૂપિયા જેટલું નિર્ધારિતમ અસ્તિ નિશ્ચિત કર્યું છે, નક્કી કર્યું છે. સમાનાનામ પુતલિકાનામ અસમાને મૂલ્યે ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તે. સમાનાનામ એટલે કે એક સમાન, પુતલિકાનામ પૂતળીઓના, અસમાન એટલે કે જુદા જુદા મૂલ્યનું, ઇદમ તાત્વિકમ ચિંતનમ તો કહે છે કે આ તાત્વિક ચિંતન નિહિતમ અસ્તિ રહેલું છે. તો જુદી જુદી જે પૂતળીઓ છે એના એક પ્રકારની એક જ જેવી, એનું અસમાન મૂલ્યનું કારણ શું છે એના માટે આ પ્રકારનું તાત્વિક ચિંતન રહેલું છે. ત્રીજી પૂતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહ્યું છે, કેમ કે આના કાનની અંદર નાખેલો સળિયો ઉદરમાં જાય છે, પાછો આવતો નથી. એમ જે માણસ હિતકારક વચન કાનો વડે સાંભળે છે, ત્યારબાદ આ માણસ તે હિતકારક વચનોને પોતાના મનની અંદર સ્થાપીને પોતાના જીવનમાં જે તે પ્રસંગે તેનું અમલ કરે છે અથવા તો પરિપાલન કરે છે. આવા પ્રકારના માણસનું મૂલ્ય વધારે હોવું જોઈએ એવું વિચારીને આનું મૂલ્ય 1,00,000 રૂપિયા એમ નક્કી કર્યું છે. એક સમાન
પૂતળીઓના અસમાન મૂલ્યનું આ તાત્વિક ચિંતન રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ 3 પ્રકારની જે પૂતળીઓની વાત કરેલી છે, એ 3 પ્રકારની પૂતળીઓ એ તો એક પ્રકારના પ્રતીક છે. એ પ્રતીક આપણા જીવનની અંદર પણ લાગુ પડે છે. જો તમે સારી વાતો એક કાનેથી સાંભળો અને બીજા કાનેથી કાઢી નાખો તો આપનું મૂલ્ય કેટલું છે? 1 રૂપિયા બરોબર છે. એક કાનેથી સાંભળો અને ત્યારબાદ એને બીજાનો ઉપદેશ આપો પણ પોતે જીવનમાં ના ઉતારો તો આપણું મૂલ્ય 1000 રૂપિયા બરોબર છે. અને સારા હિતકારક વિચારો કાનેથી સાંભળી અને બીજાને પણ કહીએ ને જે તે સમયે આપણે પણ આપણા જીવનની અંદર એનો ઉપયોગ કરીએ ત્યારે આપણી કિંમત લાખ રૂપિયા બરોબર થતી હોય છે. તો સરસ મજાની આ વાત છે અને આપણા જીવનને પણ લાગુ પડે છે. તો આ પાઠ ભણવાની આપણને ખૂબ મજા આવી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.